રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે. કેમ છો બધા? મજામાં ને? અમે પણ જો મજામાં છે, તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ. તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. સવારના 6:45 જેવું થાય છે. હાલો, આજ તો આપણે પાછું જવાનું આપણી વાડીએ રાપ મારવાની ગણતરી છે. રાપ મારીને પાછો થાંભલો મારવો, પછી છાણા નાખવા. એટલે રાપ વાવવા રાખી એમાંય મારવી છે, અને ઘરનામાં બધે નહીં, ટૂંકમાં અમુક જરૂર પડે ત્યાં મારવી છે. પછી થાંભલો મારીને પછી છાણા નાખવા છે. મીરાએ અહીં બાંધી છે. મીરા બેઠી, મીરા બેસી ગઈ. જો મીરા, એ મીરા, હાલો હાલો. જય ગૌ માતા. હાલ આવું. હા, હું હું હાલો. જય ગૌ માતા. શું કરતી હતી? હાલો હાલો હાલો. હાલ હાલ હાલ. હાલો, આ પાછું આજ વીખવું જો પાવડો. હા, વીખવો જો. કાલ વીખો તો આપણે ગોવિંદભાઈ પાછો આજ વીખવો જો. જો બા ની બેઠા થાય. આજ તો બધું થઈ ગયું સોનું સોનું. કેમ બા? હા, ફોન આવ્યો કે નથી આવ્યો? નથી પૂછ્યું. ફોન લગભગ કયું ના પૂગી ગયા હોય ને. તો બાય બેઠા છે અહીંયા. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. હાલો, વાડીએ કઈ તમારે કઈ આવવાનું નથી. આ જો હંજવારી પોતાનું કામકાજ ચાલુ છે આજ. કેમ? સીતારામ ને જય શ્રી કૃષ્ણ. કેટલું કેટલું કર્યું છે? હેલાવી છે અહીંયા સીતા. ત્યાંથી હંજવારી નીકળતી આવે. પછી પોતા, પછી રાંધવાનું. બીજું તો કઈ હમું નમું થોડું ઘણું કરવાનું છે ને. મગ ઉતરાય, મગ ધોકાવી નહીં ખબર હે? આપણે ઈ જેટલા થયા હોય એટલે હમું કરવાની છે ને. ખમા કરી નાખા. હાલો, તો આપણે હે ને આ પંખો ફિટ કરી દીધો એટલે આજે અહીંની હોવાની મજા આવે. કાબા હે? ટાઢી હો. અહીંયા હાજે પંખો ફિટ કરી દીધો એટલે કુવાની આવે મજા આવે. હવે ધાબે નથી જવું પડતું, આની બધા સામી જાય. કેમ? હા, 4 જણા છે, 4 સામી જાય. લઈ આ હાંગે છે ને. જો ભાઈ ની નવરો હતો, હું તો વાડીએ ગયા હતા. ભાઈ અને ગોવિંદભાઈ બે ફિટ કર્યો. હા, ગોવિંદભાઈ અને ભાઈ બે થી ફિટ કર્યો. ગોવિંદભાઈ અમારા હોય જ, ગમે એવું કામ હોય ને એટલે ગોવિંદભાઈ તો હોય જ. બધું આમથી વાયર પાવર ખેંચી લીધો અને સીધું જાય ફિટિંગ થઈ ગયો. હવે પાઇપે હિસકતા હોય તો પંખો આખો હોય તો હાલે. અને હું હા હા યાર, બહુ મચ્છર નો ત્રાસ વધારે હતો, કારણ કે ખુલ્લામાં થાય એવું હતું બધું. હાલો, જવા દે વાળીએ. હજી ડીઝલ નાખવું છે, ડીઝલ નાખી દઈ.
આપણે અટાણે છે ને વાવવા રાખીને એ ખેતરમાં રાપ ચાલુ છે. આમાં 2 વાર દાંતી તો હાલી ગઈ હતી, એકવાર ઊભી અને એકવાર ક્રોસ ત્રાહી ટૂંકમાં. અને હવે રાપલીને થાંભલો મારવાનો છે અને પછી ડાયરેક્ટ કપાસના સાંસ નાખવાના છે. એટલે થઈ જાય ખેતી આપણી કમ્પ્લીટ. હજી રાપ અડધી રહી છે, અડધી હાલી ગઈ ટૂંકમાં. અને આપણે ઘરના ખેતરમાં જે રાપ આંકવાની હતી એ હાલી ગઈ છે. હવે રાપ હાલી જાય પછી આપણે એક ધારો થાંભલો લેવું. અને કદાચ જો જેસીબી આવે તો આ કામ બંધ રહે. અને જેસીબીના ફેરા આપણે જે નીચલું ઘઉંવાળું રહ્યું હાવ આપણી વાડી પાસે, એમાં ધોરિયા નાખવા પડે એમ છે 4-5 ફેરા ટાઈસના. અને ઘરે નાખવા પડે એમ છે 2-3 ફેરા. એટલે એ જેસીબી કદાચ બ્રિજેશભાઈ આવે એમ છે. એટલે જો એની ખેતર લેવલ કરે છે એટલે ધાર ટૂંકમાં છે ને ટાઈસ માટી ટૂંકમાં ટાઈસ જે જાડું નીકળે ને એ બહાર કાઢી નાખીએ. એટલે બહાર જેને જોતું હોય એને લઈ જાય અને પછી કાળી માટી પાથરી દે એટલે એ ખેતર લેવલ થઈ જાય. એટલે એ ટૂંકમાં એ કામ જો જેસીબી આવી છે તો આપણું કામ ટૂંકમાં બંધ રહે, રાપ જ ખાલી લાગીએ. અને થાંભલો સા એ કાલ થાય. એટલે આમાં તો સાલુમાં પ્લાન આપણે શું છે ફરી જતા હોય, કારણ કે જેસીબી આવતું હોય એટલે પછી એ આપણે કામ થઈ જાય તો સારું રહીએ એમ. એટલે ફેરાઈ આપણે પડી જાય, કારણ કે આજ પહેલો દિવસ છે એટલે ત્યાં ટ્રાફિક ઓછો હોય. એટલે કદાચ એવી ગણતરી કરું, કારણ કે પછી કાલથી તો જો જેસીબી તો હાલવાનું છે અઠવાડિયું 10 દી, પણ પછી આપણે બીજું કામ હોય અને બીજા નંબરમાં ત્યાં ખોટી થવાનું રહીએ, કારણ કે વારા પછી વારો આવતો હોય. એટલે એ પ્લાન એવું કરું છું. એટલે એવું છે બધું. એટલે આપણે આમાં રાપ હાલી જાય પછી કદાચ લારી લેવા જવી પડે, ઘરે પડી લારી. એટલે લારી લેવા જવી પડે જેસીબી આવી છે તો, નકર પછી આપણે આનું આ કામ ચાલુ જ છે. જો ભાઈ જાય છે જો વાળીએ જાય છે. એટલે આપણે આ કામ ચાલુ જ છે. એટલે રાપ હાલી જાય એટલે પછી ટૂંકમાં થાંભલો આખી કે પછી લારી લેવા જાય એવું છે બધું. અને જે કામ આપણે કરીએ ને એ છુપાવવાનું કોઈ દિવસ હોય જ નહીં. જે કામ આપણે માંથી કામ આપણે કરતા હોય એમાંથી આગળ આવ્યો હોય એને પણ ન છુપાવાય. શું કરવાનું, કારણ કે હું આગળ આવ્યો હોય તો ટ્રેક્ટરમાંથી આવ્યો હોઉં. જે આપણી પાસે કાંઈ નહોતું તે આપણે ટ્રેક્ટર આ નહીં આની પહેલાંનું એને થઈ ગયા વર્ષ 20. એ પેલું લોનમાંથી લીધું હતું, એ સૌરાજ હતું. અને આ આપણે છે મહિન્દ્રા 275, કારણ કે પેલું ટ્રેક્ટર આપણે સૌરાજ હતું 837 બરોબર. અત્યારે આપણી પાસે મહિન્દ્રા 275, આ 39 હોર્સ પાવરનું થાય અને ઓલું થાય 35 હોર્સ પાવરનું બરોબર. એટલે આપણે એવા ટ્રેક્ટર કોઈ મોટા હેવી નથી, પણ વસ્તુ શું છે આપણે જે હાકી છે એવા ટ્રેક્ટર છે આપણી પાસે. કારણ કે આપણે કોઈ એવા લોડિંગ કામમાં નથી હાંકતા, કોઈ રોટાવેટરમાં છે, કોઈ એવું બહુ હેવી લોડિંગ કામ હોય એમાં નથી હાંકતા, કારણ કે આપણે જેવી જરૂરિયાત છે એ મુજબનું ટ્રેક્ટર છે આપણી પાસે. અને મારે ખાસ વાવેતર અને સાં અને લેવલ 3 વસ્તુમાં હાંકવું. અને જે કામ આપણે કરીએ એને કોઈ દિવસ જેમાંથી આગળ આવ્યો હોય એને ક્યારેય છે ને ભૂલાય નહીં. કારણ કે આ વસ્તુ શું છે ટ્રેક્ટરમાંથી આપણે આગળ આવ્યા છીએ. અને જમીન આમ અમારે તો છે ને જ્યાદા ભાગની જમીન ખરાબ જ હતી, એમ ટૂંકમાં લેવલ અનલેવલ હતી હાવ. એટલે એ ટ્રેક્ટર લીધા પછી ટૂંકમાં આપણે જમીન લેવલ થઈ અને લાઈન નખાણી પાણીથી પછી થયું. એટલે એવું બધું ટ્રેક્ટરમાંથી જ આગળ આવ્યા છે બરોબર. તો ટ્રેક્ટરને કોઈ દિવસ આપણે ભૂલાય નહીં. જેટલું ભલે આપણાથી ન હાલે પણ જેટલું હાલે એટલું હકાય એમ. તો આપણે કાયમ તમે બધા વિડીયો જોવો જ છો બરોબર, તો ખ્યાલ જ હોય. કારણ કે કાયમ આપણે કામ ચાલુ જ હોય, ઘરનામાં નહીં તો બીજે ગમે ને આંકવા વહી જવાનું. ઘરનું આંકવાનું હોય તો ઘરનું આંકવાનું, બાકી કામ ન આંકવાનું હોય તેથી આપણે બીજું કામ હોય એ કરવાનું. અને એક ભાઈ ઘણા નો ખ્યાલ હોય, કારણ કે તમે તલ ભાગમાં દીધા હતા ને તમારે ખડ લેવું પડ્યું બરોબર. તો ભાગમાં આપણે નથી દેતા જમીન, ઘરે જ વાવી છે બધી ગાંઠનું વાવવા રાખી છે. આ 6 વીઘા છે ને વાવવા રાખી, હાવ આપણી નજીક જ થાય, એક જ શેઢો થાય એટલે આ વાવી છે. અને વાવવા નથી આપતા ભાઈ, ગાંઠની અમે જમીન વાવવા રાખી. અહીંયા છે ને જેસીબી હાલે છે અને આપણે ટાઈસ ભરી છે, અહીંથી નાખી છીએ અત્યારે ઘઉંવાળાની નીકે. પછી આપણે લઈ જાવીશ ઘીરે અને ટાઈસ નીકળી છે એકદમ મમરી, જોવો તમે કાંઈ ઘટે નહીં એવી પીળી એકદમ. કાંઈ ઘટે નહીં એવી ટાઈસ છે.
એટલે જમીન કરવાની લેવલ જા હાલો જો બપોરા પાણી થઈ ગયા ને આપણે સેલો ફેરો ભરતા હોય ઘરે એટલે જા અહીંયા આપણે સાપરું બનાવ્યું ને આ નીચે બધો ખાડો જ હતો આ રીતનો આવો ખાડો જ હતો એટલે કીધું આ હે ને આ કંઈક આપણે વાહન બાહન રાખવું હોય કે જે કંઈ પડી ઓયણી એ કંઈ રાખવું હોય તો અહીં હરખું રહી જાય એવી રીતે આ બધું પુરાણ કરવાનું છે હજી એક જ ફેરો આવ્યો છે હજી 2-3 ફેરા દો નહીં જોઈ 2 ફેરા દો તો 2 ફેરા દો રામ રામ ને સીતારામ બધાને હાલો ટાઈટ બપોર ટાઈટ ચોરી કરવા બપોર વસારો ખાઈ પીને ડાયરેક્ટ સીધા જ બપોર વસારે ખાઈ પીને લાગ્યા છે હવે ભાઈને જો પોરી કરવાની છે ને હું જાઉં છું ફેરો ભરવા એટલે આ વધે ને એ આ જો આમ સેવાય થોડી થોડી પાડી નાખીએ હા અને કાંઈક થોડી કામની હજી આવવા દઈએ આ બધું થઈ જાય ને રેડી હે હા એક ભરવાનું છે હાલો જો આપણે છે ને ભરતી અહીંયા ભરવાની હતી જો 3 ટ્રેક્ટર નખાઈ ગયા છે 3 ટ્રેક્ટર નાખ્યા અને વાડીએ આપણે નાખ્યા 7 અને 7 નાખ્યા પ્રવીણભાઈના ટોટલ 17 ફેરા નાખ્યા હવે અહીંયા તો લગભગ નહીં જરૂર પડે કારણ કે આ વચ્ચે અને ઓલું થોડું કામ વચ્ચે એટલે આ બધું બુરાઈ જાય અને આ બધું તો ધીરે જ છે લગભગ ફળિયું થઈ જાય એકદમ રેવલ પછી જો આવી રીતે મજા આવે હાલવા ચાલવાની આ રીતે થઈ ગયું બધું રેડી જો હવે આપણે અહીં ગમે વસ્તુ મૂકવી હોય તો સરખી વ્યવસ્થિત રીએ એટલા માટે ટૂંકમાં ભરતી થઈ ગઈ અને આપણે અહીંયા છે ને ટાંકાની ધારો તાર થઈ ગયું હવે વાંધો નહીં થઈ ગયું રેડી આપણે અધૂરા રહી ગયા ઓલા અધૂરા હું હાવ નાખ્યા જ નથી આજ કારણ કે આ કામ વૈસારે આવ્યું ને એટલા માટે આપણે ટૂંકમાં અધૂરા રહી ગયા એ હવે કાલ થાય પણ આ થઈ ગયું ને એ સારામાં સારું થઈ ગયું કારણ કે અહીંયા જરૂર હતી અને વાડીએ આપણે જરૂર હતી વાડીએ એ ટૂંકમાં નીચલા ઘઉંવાળામાં છે ને ત્યાં 5 ફેરા નાખ્યા અને 2 આપણે લસણવાળા નીકે નાખ્યા એટલે એ નીકે નખાઈ ગયા ને એ સારામાં સારું કામ થઈ ગયું કાબા ચોરિયા નખાઈ ગયું ને એ સારામાં સારું કામ થઈ ગયું નાકા ને ઓમે વારવા પાણી વારવા મજા આવે ને પાણી આમાં નથી દેતા નથી નાકા હા પાણી વારવામાં મજા આવે એમાં એમ થાય છે ખીરાવાળામાં કેમાં ખીરાવાળામાં એમાં નાખ્યું એમાં નથી નાખ્યું હવે એમાં સરખું થઈ ગયું એમાં તો હરખું થઈ ગયું એટલે એમાં બહુ કઈ ટાઈસની જરૂર છે નહીં એ સેવા બીજી ને નીચલા કટકામાં 6 વીઘામાં અને વાડી વાડી 1.5 વીઘા 2 ફેરામાં નાખ્યા 5 ઓમાં નાખ્યા એટલે 7 આપણા નાખ્યા ને 7 પ્રવીણભાઈ ને અને 3 અહીંયા ઘરે આવ્યા ટોટલ 17 ફેરા નાખ્યા એટલે આમ ચાલુ થયું તું 11 વાગે કેમ 11 વાગે લઈને હા 11 વાગે મશીન આવ્યું છે એટલે તઈ ચાલુ થયું બધું અને અહીંયા કઈક હું બનાવવું બટેટા બનાવ ડુંગળી સુધારું બટેટા બનાવ બટેટા બફાઈ ગયા ફોલાઈ ગયા હા બટેટા ડુંગળી સુધારું બટેટા ના કઈક આદુ મરચી લીંબુ એવું બધું ઉતાર્યું છે બટેટા બનાવો એમ હાલો તમે બટેટા બનાવો હું નાઈ ધોઈ લઉં પછી વરું પાણી કરીને કઈ હવે ઈ મારા જ નથી થાય મોકા એ તમારે કરવાનું આવી તમને કારણ કે થાકી ગયા હાવ હાલો આપણે હે ને આ ટાઈસ પૂરું કરવાનું કે છે પણ આપણે કીધે કઈ થાય એવું દેખાતું નથી હાથ દુખે છે એટલે આપણે હે ને નાઈ ધોઈ લઈ અને પછી વારું પાડી તૈયાર થઈ જાય વારું પાડી કરીને પાછું વાડીએ જવું તો એટલે વાડીએ જવાનું મોડું થાય નકર તો ધીમે ધીમે મથી લઈ પોતે એટલે હવે આ એક ટ્રેક્ટર જ પૂરું કરવાનું છે ઓલું તો કરી નાખ્યું છે તો ઓલું તો થઈ ગયું કા
એ તો થઈ ગયું. હા એ બે બે ટ્રેક્ટર થઈ ગયા છે અને વાડીએ એ માટે 7 ટ્રેક્ટર નાખ્યા છે ને એ બધી હું પૂરી કરી દઈશ. એમ? હા ઈ તો tractor હે ને? ઠીક છે. હા એવું કર દો લે કાબા આ idea તો કઈ છે? હા એવું કર દો. આ નથી થાય એમ ઈ મારે કેમ કર દો? આ idea નથી ને થઈ જાય. તો હરિયો દોડેલો નથી ને. તો કાંઈ ગીરી થઈ પાવડો જાય. હોત તો થઈ જાય. અહીંયા રેવાનું થઈ જાય. હા પાવડામાં બે હુપડા મારું તો થઈ જાય પણ હે ના રે નહીં પાવડે પાવડે થઈ જાય. એટલા મને ટ્રેક્ટર કેમ ખાસા પોસીમાં નાખું એટલે તો થઈ તો જાય પણ તોય પાવડે જેવું થાય ને એવું તો ન જ થાય ને.